सत्यं परं धीमहि धर्मः प्रौजितनैकगोत्रपरमो निर्मत्सराणां सदा वैद्यं वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वर शदियोरद्य समृध्यते त्रिकृतिभिः शुश्रूषिभिः लक्षणात् निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृताद्रवसंयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुका मुहुरहो रसिका भुवि भावुका। परम मंगलमय परात्पर परम अखिलेश्वर अकारण करुणा वर्णालय भगवान श्री कृष्ण परमात्मा આપણે અહીંયા ચિંતન કરવા માટે બેઠા। સૌથી પહેલા 3 શ્લોક। પહેલા શ્લોકમાં અમારે કોને ગાવું, કોને ગુણ ગાવા? કિમ ધ્યેયમ, પછી કિમ ધ્યેયમ, કોનું ધ્યાન કરવું, અને કિમ પેયમ, શું પીવું? ધ્યેયમ, ધ્યેયમ અને પેયમ। પહેલા કીધું કોનું ધ્યાન કરવું, તો કહા સત્યમ પરમ ધીમહિ। જે પરમ સત્ય છે એ પરમાત્માનું અમે ચિંતન કરીએ છીએ। વ્યાસજી મહારાજ કહે છે કે જે પરમ સત્ય છે હું એનું ચિંતન કરું છું। તો કોઈ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે પરમ સત્ય કોણ છે, તો એના લક્ષણ બતાવ્યા। નામ ન દીધું, કૃષ્ણ છે કે શિવ છે કે જગદંબા ભવાની છે કે ગણપતિ મહારાજ છે કે રામ છે, કોઈનું નામ ના આપ્યું। નામ આપે ને તો પછી માણસ પોતાનું માની લે। એટલે શું કીધું કે સત્યમ પરમ ધીમહિ। અમે એ પરમ સત્યનું ચિંતન કરીએ છીએ। કયું પરમ સત્ય? તો કે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, જન્મ પછી મધ્ય અને લય, આ તને પ્રકૃતિ ઉપર, તને વસ્તુ ઉપર જેની સત્તા છે અમે એનું ચિંતન કરીએ છીએ। તો કોઈ વ્યાસજીને પ્રશ્ન કર્યો તો શું તમે બ્રહ્માજીનું ચિંતન કરો છો? કેમ કે વેદમાં મંત્ર આવે છે ને, હિરણ્યગર્ભ। હિરણ્યગર્ભ એટલે કે ભગવાન બ્રહ્મા, આખી સૃષ્ટિ બ્રહ્માજીથી બનેલી છે। તમે બ્રહ્માજીનું ધ્યાન કરો છો? તો વ્યાસજી કે ના। તેને બ્રહ્મ હૃદય આદિ કવય, આદિ કવિ જે બ્રહ્માજી છે ને એને પણ જેને વેદોનું જ્ઞાન આપ્યું છે ને, હું એ પરમાત્માનું ચિંતન કરું છું। જે વેદોને સમજવા માટે તેજો વારી પ્રદામ યથા વિનિમયો મોહિયંતિ યત સૂરયઃ, જે પરમ પ્રમાણ વેદ છે એને સમજવા માટે મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા દેવતાઓ પણ છે ને એને મોહિત થઈ જાય છે। એ પણ એની એ જ્ઞાનને જાણી શકતા નથી, ન હોય છતાં પણ દેખાય। અને માયા કહેવાય ને, તેજો વારી પ્રદામ યથા વિનિમયો, જે નથી અને દેખાડે। જેમ જગત સંસાર ખોટું છે છતાં પણ સાચું દેખાય છે ને,
માનીને કહે ઓ માં કહું મેં અનુભવ अपना તેજ એટલે કે ભગવાન સૂર્યનારાયણ અત્યારે 2 મહિનાની પ્રચંડ ગરમી પડી રહી છે. આ ગરમીના કારણે આપણે જ્યારે રોડ ઉપર જતા હોઈએ ત્યારે રોડ ઉપર પાણી જેવું દેખાય જેને મૃગજળ કહેવાય. દેખાય પણ ત્યાં પાણી